નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું જીપીએસસી ઓનલાઈનમાં. મિત્રો, ફરી વખત આપણે ભેગા થયા છીએ. ઠીક છે, તમારી લોકોની એક નાની એવી માને જે છે ડિમાન્ડ હતી કે સર જીપીએસસી 1-2ની અંદર લગભગ દરેક સબ્જેક્ટના એનાલિસિસ આવી ગયા છે, હે ને, અથવા તો એનાલિસિસ મળતા રહે છે. સર હિસ્ટ્રીનું એનાલિસિસ ક્યારે આવશે? ઠીક છે, તો તમારી સામે આજે હિસ્ટ્રીનું જે છે એનાલિસિસ કરીએ, હે ને. પહેલાં એ સમજો આ વસ્તુને કે આ પ્રીનું જે છે એનાલિસિસ હશે. ઠીક છે, આપણે જે પણ કોઈ વાત કરશું એ પ્રિલિમ્સ રિલેટેડ વાત કરશું, નહીં કે મેઇન્સ રિલેટેડ. પહેલાં એક એક કરતાં જે છે જોવાનો પ્રયત્ન કરીએ. તમારા દરેક ક્વેશ્ચનના દરેક આન્સર આની અંદર તમને હે ને લગભગ મળી જશે એવો હું પ્રયત્ન કરીશ. આઈ હોપ કે તમને આ વસ્તુ સમજવાનો જે છે પ્રયત્ન જે છે કરશો અને ત્યારબાદ તેના ઉપર થોડો ઘણો અમલ કરવાનો પ્રયત્ન કરશો. ઠીક છે, તો જુઓ, પહેલો આપણો ક્વેશ્ચન અથવા તો પહેલા મેઇન વસ્તુ તો કે આપણી એક્ઝામ કઈ છે, હે ને. તો આપણે જીપીએસસી દેવાના છીએ 1-2. તો એની અંદર બે પેપર છે, એક છે GS1 અને એક છે GS2, જે સામાન્ય રૂપથી 200 માર્કના જે છે રહેશે, જેની માટે તમને લોકોને 3 કલાક ફાળવેલા હશે. જો કે સામાન્ય રૂપથી હવે તો એવી મને ચલણની અંદર આવી ગઈ છે, પરિભાષા જે છે બોલવા લાગ્યા છીએ, હે ને, કે પેપર 1 પેપર 2. બસ એ જ રીતમાં જે રીતે આપણે હવે યુપીએસસીની અંદર જે છે કરીએ છીએ કે ભાઈ એની અંદર જો કે યુપીએસસીની અંદર તો જીએસનું પેપર હોય છે અને એક સીસેટનું પેપર હોય છે, પણ છતાં એવું કહે છે કે ભાઈ પહેલું પેપર આપ્યું ત્યારબાદ સેકન્ડ પેપર જે છે આપ્યું, હે ને. હમણાં હવે થોડાક ટાઈમની અંદર જ યુપીએસસી છે, તો એની જેમ જ હવે આપણે પણ થોડો ઘણો ફોલો કરતા જઈએ છીએ યુપીએસસી બેઝને લઈને. ઠીક છે, તો ટોટલ 400 ગુણનું છે. જો કે આમાં ને યુપીએસસીની અંદર હે ને એક મેજર ડિફરન્ટ છે. મેજર ડિફરન્ટ એ છે કે આ જે બે પેપર છે GS1 અને GS2, એની અંદર 8 સબ્જેક્ટ આપેલા છે. જો કે હું સબ્જેક્ટનો પ્રયોગ નહીં કરીને ટોપિક કહેવાનું વધારે પસંદ કરીશ. ઠીક છે, તો 8 અલગ અલગ ટોપિક આપેલા છે, જેની અંદર હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી આવી રીતના કરીને હે ને કરંટ અફેર સુધી છે, વર્તમાન અથવા તો સાંપ્રત પ્રવાહ સુધી જાય છે. ઠીક છે, તો આ 8 ટોપિકને બે ભાગની અંદર તોડી દીધું છે, હે ને. તો એકની અંદર 4 છે, બીજાની અંદર 4 છે. ઠીક છે, બધાની અંદરથી અથવા તો તમે જો આ 4 ટોપિકને ભેગા કરશો તો એક ટોપિક 50 ગુણનો થશે, હે ને. તો એને ગુણ્યા 4 કરશો એટલે 200 મને જે છે થઈ જશે, હે ને. હવે તમે 200 આને માર્ક કહેશો અથવા તો ગુણ કહો તો પણ ચાલશે, અને 200 ક્વેશ્ચન કહેશો ને તો પણ જે છે ચાલશે. કારણ કે તમને એક ટોપિકની અંદરથી કેટલા ક્વેશ્ચન પૂછશે, હે ને, 50 છે. પણ સમજો આ વસ્તુને, આ પેટર્ન જીપીએસસી 1-2ની છે. ઠીક છે, ડીવાયએસઓ અને એસટીઆઈની અંદર પેટર્ન થોડીક જે છે ચેન્જ થઈ જાય છે. ચેન્જ એ થઈ જાય છે કે એની અંદર બે પેપર નથી હોતા, હે ને, પેપર એક જ હોય છે. ટોપિક એઝ ઇટ ઇઝ 8 જ હોય છે, થોડા ઘણા ફેરફાર હોય છે ટોપિકના જે સબ ટોપિક આપેલા છે ટાઇટલ તેની અંદર, બાકી બધી વસ્તુ એઝ ઇટ ઇઝ હોય છે. પણ હા, અહીંયા જે રીતે હે ને એક ટોપિકને 50 ગુણ જે છે આપે છે, તો એસટીઆઈ અને ડીવાયએસઓની અંદર 25 ગુણ જે છે આપે છે, વધારે કોઈ ફરક નથી પડતો. જ્યારે યુપીએસસીની અંદર છે ને થોડીક માને જે છે પ્રક્રિયા ઉલટી છે. ત્યાં ક્વેશ્ચન તો જે છે 100 જ હશે, હે ને, અને ગુણ જે છે 200 જે છે હશે. મને એક માને જે છે ટીક મારી અથવા તો સાચો ક્વેશ્ચન પડશે તો એની અંદર આપણને 2 ગુણ જે છે પ્રાપ્ત થશે. અને સીસેટ જે હશે એની અંદર થોડો ઘણો ચેન્જીસ હશે, હે ને. ત્યાં સીસેટના માર્ક 2.5 જે છે હશે. પણ આપણે વાત યુપીએસસીની નથી કરતા, જીપીએસસીની કરીએ છીએ, તો તેને રિલેટેડ ચાલશું. પ્રિલિમ્સ એક્ઝામ આપ્યા બાદ હે ને આપણે દેવાની છે મેઇન્સ. તો આપણી પાસે ટોટલ 6 માને જે છે એ અલગ અલગ પેપર આવશે. બધાની અંદર 150 ગુણ જે છે ફાળવેલા છે. એક પેપરની અંદર આપણને 3 કલાક જે છે આપેલા છે. હું હંમેશા પહેલેથી કહેતો આવ્યો છું, જ્યારે મેઇન્સના આપણે એનાલિસિસ તમને લોકોને કરીને કીધું હતું ત્યારે પણ, અને અત્યારે પણ જે છે કહું છું જ્યારે આપણે પ્રિલિમ્સનું માને એનાલિસિસ કરીએ છીએ ત્યારે, કે જો તમારે હે ને જો એક્ઝામ પાસ કરવી એ વસ્તુ અલગ છે, હે ને, અને એક્ઝામની અંદર સારા માર્ક જે છે લાવવા, રેન્ક લાવવો, આ બંને વસ્તુની અંદર થોડો ઘણો નહીં, હે ને, બહુ મોટો ડિફરન્સ છે. હું પહેલાંથી કહેતો આવ્યો છું, ભલે હું જીએસના સબ્જેક્ટ ભણાવતો હોય, હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી કે કોઈ બીજો સબ્જેક્ટ XYZ,
પણ હું પહેલાંથી કહેતો આવ્યો છું કે જો તમારે પાસ થવું હોય અને સૌથી વધારે માર્ક કન્ડક્ટ કરવા હોય, હે ને, આ વસ્તુ તમને લોકોને ખ્યાલ જ હશે. જોકે આપણે જીપીએસસીની એક્ઝામનું ડિસ્કશન કરવા માટે નથી, હે ને, આપણે ખાલી પ્રિલિમ્સનું ડિસ્કશન કરવાનું છે. એટલે બાકી તમને લોકોને ખ્યાલ જ હશે કે ને કે સિલેક્શન શેના ઉપર થાય છે. પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂમાંથી જીપીએસસી જે સિલેક્શન કરે છે, હે ને, વિદ્યાર્થીઓનું ચયન કરે છે, એ કઈ રીતના કરે છે, તો એ વસ્તુનો ખ્યાલ હશે, હું એવી આશા રાખું છું. હું પહેલાંથી કહું છું મેન્સની અંદર, હે ને, કે તમારી લેંગ્વેજ જે છે, હે ને, એ સૌથી મજબૂત હોવી જોઈએ, સૌથી મજબૂત. ત્યારબાદ કારણ કે આ 3 પેપર એવા છે ને જેનું કોઈ ફિક્સ માને જે છે, હે ને, સ્ટ્રેટર્જી જે છે નથી હોતી. આ 3 સબ્જેક્ટ માને GS1, GS2 અને GS3 ની અંદર, હે ને, ઘટના એવી ઘટે છે કે જરૂરી નથી કે તમારી ઈચ્છા અનુસાર જ ક્વેશ્ચન પૂછે. બનીએ કે હું હિસ્ટ્રીના મને એનાલિસિસ કરાવવા માટે આવ્યો છું એટલે હું હિસ્ટ્રીની જ વાત કરીએ. બની શકે કે આની અંદર GS1, GS2 અને GS3 આની અંદરથી હું ખાલી વાત કરું છું GS1ની. માની લ્યો કે હિસ્ટ્રીના મને જે છે ક્વેશ્ચન તમને લોકોને પૂછ્યા હોય, મેન્સની વાત જે છે કરું છું. જરૂરી નથી એવું, ઠીક છે, કે આ પોર્શનની અંદર, હે ને, GS1ની અંદર સૌથી વધારે ક્વેશ્ચન GSના જ તમને હિસ્ટ્રીના જ જે છે પૂછે. અને હિસ્ટ્રીની અંદર એ મને જે છે પોસિબલ નથી કે તમને પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકના જે છે પૂછે. બની કે પ્રાચીનની અંદર એ લોકો કલ્ચર એડ કરીને ક્વેશ્ચન પૂછે. આજની પેટર્ન તો એવી જ છે, હા ને, કે ભાઈ શાસક અને રાજા ઉપર થોડુંક ઓછું ધ્યાન દેવામાં આવે છે, હે ને. વર્તમાન પરિસ્થિતિ એવી છે કે શાસકે કરેલું જે કલ્ચર, સામાજિક ડેવલપમેન્ટ છે, ત્યારબાદ એને જે પ્રશાસનિક કાર્યો છે એના કારણે જે લોકો ઉપર ઇફેક્ટ થાય છે તેના ઉપર થોડા ક્વેશ્ચન વધતા જાય છે. લગભગ 2018 પછીની આ પ્રોસેસ જે છે એ શરૂ છે. આપને લોકોને આ વસ્તુને ખ્યાલ છે. તમે લોકો પેપર એનાલિસિસ કરતા જશો, હું એવી ઉમ્મીદ રાખીને જે છે બેઠો છું, ઠીક છે. પણ હા, તો અહીંયા GS1, GS2ની અંદર અને GS3ની અંદર, હે ને, ફિક્સ મને જે છે ક્રાઇટેરિયા નથી. હા, આપી દીધું છે કે મેં પૂછશું એટલામાંથી જ અને પૂછે છે એટલામાંથી. એવું નથી કે કોઈ ક્વેશ્ચન બહારનો છે, એ ધ્યાન રાખજો પાછું, ઠીક છે. પણ આનો ક્રાઇટેરિયા ફિક્સ છે, હે ને, કે અહીંયાથી જ પૂછશું ને આટલું જ જે છે પૂછશો નહીં, આટલું જ પૂછે છે. તમે જોઈ લેજો, હે ને. 1 થી લઈને જે 50 માને જે છે રેન્ક સુધીના જેટલા પણ માને જે છે વિદ્યાર્થીઓ આવે છે, હે ને, જેને 1 થી 50 રેન્ક સુધી જે છે આવે છે, એ બધાને પૂછજો એકવાર, હે ને. એ હંમેશા માર્ક આમાં ગેઇન કરશે, ગુજરાતી, અંગ્રેજી અને નિબંધની અંદર, જેને આપણે એસે પેપર જે છે કહીએ છીએ. તો એટલા માટે તમને લોકોને કહીએ છીએ કે જ્યારે મેન્સ આપતા હોય ત્યારે ધ્યાન રાખવું લેંગ્વેજ ઉપર અને એસે ઉપર તમારી થોડીક નહીં બહુ વધારે પડતી જે છે પકડ હોવી જોઈએ, તો તમને વધારે રેન્કવાળા જે છે માર્ક આવશે. સમજજો. તમને એમ હોય કે સર અમે જીએસના આધારે પાસ થઈ જશું, નો ડાઉટ તમે પાસ થઈ જશો જીએસના આધારે, પણ એ માર્ક નહીં આવે. તમારે જે માર્ક જોતા છે, તમે જે ખાખીનું અથવા તો ડીવાયએસપીનું કે ડીસીનું સપનું લઈને બેઠા છો, હે ને, એ જીએસથી જે છે નથી આવતા. અને આ, હે ને, સત્ય છે, ઠીક છે. આની અંદર બીજું કોઈ મને જે છે એસ્પેક્ટ જે છે હોતો નથી. ભલે હું મને જે છે જીએસ લેતો હોય, ઠીક છે. ટોટલ માર્ક છે આના 900 અને ત્યારબાદ હોય છે ઇન્ટરવ્યૂ, ઠીક છે. તો હવે આપણે થોડીક વાત કરીએ. આપણે 3 એનાલિસિસ કરવાના છે. એક જીપીએસસીનું કરશું, ત્યારબાદ ડીવાયએસઓ અને ત્યારબાદ એસટીઆઈનું. પણ હા, આપણી માટે કામનું આ જ છે, એ ધ્યાન રાખજો. આ બંને એનાલિસિસ આપણે એટલા માટે કરશું, હે ને, કે તમારો એ ક્વેશ્ચન હોય છે કે સર પ્રાચીન વધારે વાંચવું કે આધુનિક વધારે વાંચવું, ઠીક છે. તો તમે આ બંનેની અઝમ્પશન લઈને આની ઉપર થોડુંક જે છે ફોકસ કરી શકો છો, ઠીક છે. બાકી આ બંનેનું આ વખતે અથવા તો આ એસટીઆઈ અને ડીવાયએસનું એનાલિસિસ ઉપર થોડુંક ઓછું જે છે ધ્યાન દેશું. પણ હા, આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે ક્વેશ્ચન કઈ રેન્જની અંદર પૂછાય છે અને ક્યાં સુધી જે છે જાય છે, હે ને, લેવલ ક્યાં સુધીનું જે છે પહોંચે છે તેને જોઈશું. તો જીપીએસસી, ડીવાયએસઓ અને એસટીઆઈનું એનાલિસિસ શરૂ કરીએ. જુઓ, જીએસ પેપર 1ની અંદર 4 ટોપિક છે, હે ને, અને આપણે શું જોવાનું છે? ઇતિહાસ. આ એનાલિસિસ, હે ને, ખાસ કરીને એ નવા છોકરાઓ માટે છે, હે ને, જે પહેલીવાર જે છે આ ફિલ્ડની અંદર આવેલા છે અથવા તો ભાગ લઈ રહ્યા છે.
ઠીક છે, એટલે બેઝિક અથવા તો મેઇન વસ્તુ તો એ જ માટે હશે કે ભાઈ તે લોકોને જે છે ધ્યાનમાં રાખવાનું છે. જે લોકો આ ફિલ્ડની અંદર 5-7 વર્ષથી મને કાર્યરત છે એની વાત જે છે ઓછી જે છે થશે. ઠીક છે, એટલે એમ હોય કે સર સ્પીડમાં જે છે ચલાવો તો એ નહીં, હે ને. પ્રશાસનનો એક અર્થ એવો પણ થાય છે, આપણે જેને ગવર્નન્સ કહીએ છીએ, હે ને. પબેડ જ્યારે ભણતા હોઈએ છીએ ત્યારે એક વસ્તુ અથવા તો એ વ્યવસ્થા પણ હોય છે. જોકે પબેડની અંદર પ્રશાસનની અંદર આપણે એક નિયમ છે કે પ્રશાસનનું હૃદય જો કોઈને કહેવામાં આવે તો એ મની કહેવામાં આવે છે, હે ને. અર્થ, પૈસા, નાણાં. જ્યાં સુધી નાણાં વ્યવસ્થિત નહીં હોય ત્યાં સુધી પ્રશાસન સુટેબલ મને કહીએ ને વ્યવસ્થિત જે છે નથી ચાલી શકતું. એ જ રીતે ઠીક છે કે જ્યારે પણ મને એનાલિસિસની વાત થતી હોય ત્યારે એનો બેઝ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં હોય, બેઝ જે છે એ હૃદય હોય છે. એટલા માટે છોકરાઓને વારાઘડે જે છે કહેવામાં આવે છે કે ભાઈ GCRT જે છે વાંચજો, NCERT જે છે વાંચજો, બીજી બધી બુક્સો જે છે પછી જોજો, પહેલાં મેઇન બેઝ તૈયાર કરો. આ બેઝ જે છે શું છે એ જ છે માને તૈયારી કરવા માટેનું હૃદય જે છે, હે ને. કે જે છોકરાઓનો બેઝ પાકો હોય છે, ફેક્ચ્યુઅલ ડેટા તો પછી પોતાની રીતે મળી શકે છે. ઠીક છે, ફોર એક્ઝામ્પલ હું હંમેશા ખીજવતો આવેલો છું, હે ને, અને હજી જે છે ખીજવું છું કે આપણને એ સવાલ પહેલાં પૂછતા હતા 2016 પહેલાં, હે ને, આદિમ કાળમાં પૂછતા હતા 2016 પહેલાં કે ગુજરાતનો અકબરે, હે ને, ગુજરાતનો દરિયા કિનારો પહેલી વાર જે છે જોયો હતો. ઠીક છે, કયો શાસક હતો જેણે ગુજરાતનો દરિયા કિનારો પહેલી વાર જોયો હતો? તો એ અકબર જે છે હતો. સારું કર્યું, હે ને, કે અકબરે બિચારા કે માપ્યો નહોતો, હે ને, કે 1600 કિલોમીટર છે કે વધારે છે, નહીતર તો એ વખતે પૂછે, હે ને. અથવા તો આપણી સરકાર મને જે GPSC પૂછી લે કે અકબરની ઈચ્છા અનુસાર અથવા તો અકબર અનુસાર, હે ને, ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો જે છે. તો સમજજો, તો આ વસ્તુ હંમેશા ફેક્ચ્યુઅલ મને જે છે ડેટા છે તો તમને કોઈ પણ જગ્યાએથી અવેલેબલ થઈ જશે. ઠીક છે, બે સામું જે છે ધ્યાન રાખજો. ઇતિહાસને જે છે શરૂ કરીએ, હે ને. પહેલી વસ્તુ તો કે ઇતિહાસ 3 ભાગમાં વિભાજિત છે: પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. તો ક્વેશ્ચન જે તમારા લોકોના ઉદ્ભવે છે, ઠીક છે, કે સર ક્યાંથી શું પૂછાય છે, કેમ પૂછાય છે, તો જુઓ એ ક્વેશ્ચન કયા કયા છે. સર પ્રાધાન્ય કોને અને કેટલું આપવું, અર્થાત પ્રાચીન ઇતિહાસને વધારે મહત્વ આપવું, મધ્યકાલીનને જે છે આપવું કે આધુનિક જે છે આપવું. આ જ બધા ક્વેશ્ચન ડિસ્કશન કરશું. પુસ્તકો કઈ કઈ વાંચવી, સર એક ઓથેન્ટિક બુકનું નામ આપી દો જેની અંદરથી આખું પેપર જે છે આવી જાય. GCRT વાંચવી કે છોડી જેવી, હે ને. કારણ કે આજે જે આપણે તૈયારી કરી રહ્યા છીએ અથવા તો તમે જે તૈયારી કરી રહ્યા છો, આ વિડીયો જે શૂટ થઈ રહ્યો છે, ઠીક છે, હું ત્યારથી કહું છું જ્યાં સુધી એક્ઝામ આવવાની છે ત્યાં સુધી, ઠીક છે, કે લગભગ 70 દિવસની વાર છે. ઓકે, જ્યારે બહાર પડ્યું ને ત્યારે કહેતા હતા કે 80 દિવસ છે, હે ને. હું શૂટ કરી રહ્યો છું ત્યારે 70 દિવસની વાર છે એમ માની લેજો. ઠીક છે, તો તમે લોકો એમ કહેશો કે સર અત્યારે GCRT વાંચવી કે ન વાંચવી, હે ને. અત્યારે તો એવું કોઈ મટીરિયલ જે છે આપો અથવા તો બુક્સનું જે છે નામ આપો જેની અંદરથી લગભગ બધી વસ્તુ કવર જે છે થઈ જાય. ઠીક છે, તો આ પણ એક ક્વેશ્ચન હોય છે. ત્યારબાદ છે તમારો મને જે છે ક્વેશ્ચન કે સર ઇતિહાસ 2 ભાગમાં વિભાજિત છે: એક ગુજરાતનો ઇતિહાસ અને એક ભારતનો ઇતિહાસ. અમારે કોને વેઇટેજ આપવું, ગુજરાતના ઇતિહાસ સામું વધારે જે છે ધ્યાન રાખીએ કે ભારતના ઇતિહાસ સામું? ઠીક છે, તો આ બેઝિક ક્વેશ્ચન છે જે તમારા લોકોના મનમાં ઉદ્ભવતા જે છે હોય છે. ઠીક છે, બાકી અન્ય જો કોઈ ક્વેશ્ચન હોય કે ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર એ તમારા ક્વેશ્ચનને પૂછી શકો છો. ઠીક છે, સુટેબલ અથવા તો અનુસાર વ્યવસ્થિત હશે ક્વેશ્ચન તો તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન પણ જે છે આપવામાં આવશે. ઓકે, તો આ તમારા ક્વેશ્ચન છે. હવે આ જ ક્વેશ્ચનનું થોડાક જે છે જવાબ, હે ને, ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, GPSC 1-2 જે 2020-21ની હતી, ઠીક છે, અને જેની પ્રિલિમ્સ લેવાની હતી 3જા મહિનાની અંદર 2021માં. સામાન્ય રૂપથી કહી શકો છો કે આની પહેલાની GPSC. ઠીક છે, આપણને ખ્યાલ છે GS પેપરની અંદર 50 ક્વેશ્ચન જે પૂછે છે એ હિસ્ટ્રીના જે છે પૂછે છે. ઠીક છે, તો હવે ક્વેશ્ચન આપણો એ છે કે સર ગુજરાતના ઇતિહાસમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાણા અને ભારતના ઇતિહાસમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાણા. જો આપણે આ 50 ક્વેશ્ચનનું એનાલિસિસ કરીએ, હે ને, તો એની અંદરથી ભારતના ઇતિહાસના ટોટલ 42 ક્વેશ્ચન પૂછાણા છે, જેમાંથી પ્રાચીનમાંથી 26 ક્વેશ્ચન પૂછાણા છે. ત્યારબાદ
મધ્યકાલમાંથી 5 ક્વેશ્ચન પૂછાણા છે અને ત્યારબાદ આધુનિકની અંદરથી 11 ક્વેશ્ચન પૂછાણા છે. ઠીક છે. કદાચ સરવાળામાં હે ને હું પહેલાથી કહું છું કે મારું ગણિત જે છે થોડુંક નહીં થોડુંક વધારે પડતું જે છે વીક છે હે ને, મને એ હિસાબ નથી આવડતો. ઠીક છે, આંકડાકીય ઓછો હું સ્વીકારી લઉં છું. તો કદાચ આની અંદર કાંઈક જે છે ઉપર નીચે હોય તો જોઈ લેજો હે ને, 110% નહીં હોય પણ થોડાક જોઈ લેવું છે. ત્યારબાદ તો કે ગુજરાતના ઇતિહાસમાંથી 8 ક્વેશ્ચન પૂછાણા છે, જેમાંથી પ્રાચીનમાંથી 2 છે, મધ્યકાલીનમાંથી 3 છે, આધુનિકમાંથી 3 છે. ઠીક છે. તમે ગ્રાફ જોશો તો આ 42 અને આ 8 થાય છે હે ને, તો એ ગ્રાફ કેવો થશે? તો કે ગ્રાફ આવો થશે. 42 ક્વેશ્ચન જ્યારે અહીંયાથી પૂછાય છે અને 8 ક્વેશ્ચન જ્યારે અહીંયાથી પૂછાય છે, તો આની પહેલાની એક્ઝામ આપણને એ શીખવાડે છે હે ને કે ઇન્ડિયન હિસ્ટ્રી છે ત્યાંથી ક્વેશ્ચન વધારે આવવાના ચાન્સીસ છે. આ પહેલું મને એનાલિસિસ છે એટલે ધ્યાન રાખજો હે ને. જોવો છો પ્રાચીનની અંદરથી 26, ત્યારબાદ બીજા નંબરે જો કોઈ હોય તો એ છે આધુનિક, 11 ક્વેશ્ચન. ઠીક છે. અને ત્યારબાદ મધ્યકાલીનની અંદરથી 5 ક્વેશ્ચન જે છે પૂછે છે, જ્યારે આની અંદર જે છે લગભગ એવરેજ છે. જોઈ લો 3, 3 અને 2 છે. મેઇન વસ્તુ એ છે આની અંદર હે ને કે જ્યારે ગુજરાતનો ઇતિહાસ પૂછશે તમને લોકોને, જ્યારે પણ, અને ખાસ કરીને જ્યારે પ્રાચીન ઇતિહાસની જે છે વાત કરશે, તો હંમેશા ધ્યાન રાખજો કે ગુજરાતના ઇતિહાસની અંદર પ્રાચીન ઇતિહાસમાંથી જ્યારે પણ મને ક્વેશ્ચન આવશે ત્યારે ઈ ક્વેશ્ચન કલ્ચરની સાથે જોડી દેશે. બહુ જ એવું ઓછું બનશે, બહુ જ. ઠીક છે, કે જ્યારે સ્પષ્ટ મને ગુજરાતના ઇતિહાસનો ક્વેશ્ચન જે છે પૂછે, તમે એમ કહેશો કે સર કલ્ચરમાં અને હિસ્ટ્રીની અંદર ડિફરન્સ જે છે શું છે? તો જ્યારે જૂનાગઢના અભિલેખની વાત કરવામાં આવે તો આ ક્વેશ્ચન અથવા તો જૂનાગઢનો અભિલેખ કલ્ચર માટે મને ઇમ્પોર્ટન્ટ છે અને હિસ્ટ્રી માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ હા, કલ્ચરની જ્યારે વાત કરશે ને ત્યારે એ અભિલેખની ડેપ્થમાં જઈને જે છે પૂછશે, અને હિસ્ટોરિકલ જ્યારે વાત કરશે ત્યારે સુદર્શન તળાવ અથવા તો તેને રિલેટેડ કોઈ બાબત હશે તેની જે છે વાત કરશે. એટલે આ વસ્તુને સમજજો થોડીક વાર માટે. ઠીક છે. બીજી વસ્તુ કે જ્યારે મધ્યકાલીનમાંથી ક્વેશ્ચન પૂછશે જ્યારે પણ, ત્યારે જોજો હંમેશા કે ગજની હોય કે ગોરી હોય, અને ગજની અને ગોરીના સમયમાં જે આક્રમણ થયા હશે અથવા તો સલ્તનત કાળમાં જે કોઈ આક્રમણ કર્યા હશે, અલાઉદ્દીન ખિલજી હોય કે કોઈ બીજું હોય XY છે, ઠીક છે, અથવા તો લાસ્ટ મુગલ સામ્રાજ્યમાંથી જો કોઈ આક્રમણ કર્યા હશે હે ને, આ આક્રમણને રિલેટેડ જે યુદ્ધ થયા હશે ને, આ યુદ્ધ ઉપરથી ક્વેશ્ચન બનશે. મધ્યકાલીન ઇતિહાસની વાત કરું છું, ગુજરાતના ઇતિહાસમાં. ઠીક છે. ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર તો પહેલેથી હવે તો મને 2016 પછી તો એ નિયમ જ બનાવી દીધો છે કે પ્રાચીનની અંદર જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે મિક્સ કરીને જ પૂછવાના. 1-2 કોટ પૂછેલા હશે હે ને, જ્યારે મને વિધાન વાક્યોવાળા ક્વેશ્ચન પૂછેલા હશે ત્યારે એક મને જે છે ક્વેશ્ચન અથવા તો એક સેન્ટેન્સ એવું આપેલું હશે જે રાજા સાથે જોડાયેલું હશે, બીજું સેન્ટેન્સ એવું હશે કે જે કલ્ચર સાથે જે છે જોડાયેલું હશે. એટલે તમે આને સ્પેશિયલી મને જો સાવ એટલે સાવ ડિફરન્સ કરવા માંગતો હોય હિસ્ટ્રીને અને કલ્ચરને, તો એ પોસિબલ જે છે નથી. બીજી વસ્તુ આગળ જે છે ચાલીએ થોડાક. હવે વાત કરીએ 2019-20ની અંદર જે લેવાની હતી, ઠીક છે, જીપીએસસી એની જે છે વાત કરીએ હે ને, 10મા મહિનાની અંદર હતી. આમાં જે છે કઈ મને સંભાવના જે છે હતી 50 ક્વેશ્ચનની અંદરથી 45 ક્વેશ્ચન તમને લોકોને ઇન્ડિયન હિસ્ટ્રીમાંથી પૂછે છે હા ને, જેમાંથી પ્રાચીનમાંથી 17, મધ્યકાલીનમાંથી 11 અને આધુનિકમાંથી 17. ઠીક છે. ગુજરાતની અંદરથી 5 પૂછે છે, પ્રાચીનના 2, મધ્યકાલનો 1 અને ત્યારબાદ આધુનિકના 2. 2 એનાલિસિસ અથવા તો 2 પેપર એવું આપને શીખવી જાય છે હે ને, કે 40ની આસપાસ તો ઇન્ડિયન હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન પૂછે જ છે. તો હું એમ નથી કહેતો હે ને, જો કે સાચો શિક્ષક તો એને જ કહેવાય જે મને સ્ટુડન્ટને જે છે વધારે જે છે વ્યવસ્થિત અથવા તો સાચું જ્ઞાન જે છે આપે. પણ હા, આજના સ્ટુડન્ટ થોડાક જે છે એડવાન્સ જે છે થઈ ગયા છે, એટલે ક્યારેક મને જે છે 100% શ્યોર હોવા છતાંય લગભગ શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. એનું રીઝન જ આ છે, ઠીક છે, કે અમે ફસાવા જે છે નથી માગતા હે ને.
તો 2 તમે લોકોએ જીપીએસસીના એનાલિસિસ જે છે જોઈ લીધા, હા ને. અહીંયાથી 45 ક્વેશ્ચન છે, અહીંયાથી 5 ક્વેશ્ચન છે. તો હવે તમારો જે ક્વેશ્ચન છે કે સર અમે ઇન્ડિયન હિસ્ટ્રી વાંચીએ કે ગુજરાતનો ઇતિહાસ જે છે વાંચીએ, જવાબ તમારી સામે છે. આ વસ્તુ હું તમારી ઉપર જે છે છોડું છું કે તમે હવે જે છે કયો આને પ્રાધાન્ય વધારે જે છે આપવા માંગો છો. ઠીક છે, અહીંયાથી 45 ક્વેશ્ચન છે એટલે ધ્યાન રાખજો. 40 ક્વેશ્ચન તો ફિક્સ છે કે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન હિસ્ટ્રી સાથે સંકળાયેલા હશે ને હશે. પછી બૌદ્ધમાંથી 2 પૂછે છે, જૈનમાંથી 1 પૂછે છે, હર્ષવર્ધનમાંથી 1 પૂછે છે, હે ને. એ પછીનો વિષય છે, પણ પૂછે છે એ ફાઇનલ છે. તમે જો અહીંયા વેઇટેજ એકવાર આધુનિકમાં અને પ્રાચીનની અંદર, ઠીક છે, બંનેમાંથી 17 ક્વેશ્ચન જે છે આવ્યા. તમે એમ જ કહેશો કે સર આ 17 ક્વેશ્ચન જે છે ક્યાંથી જે છે આવ્યા છે ને, પેપરને એનાલિસિસ જે છે કરો સરખી રીતના, તમને જ જે છે મળી જશે કે ના રિયલમાં આ ક્વેશ્ચન અહીંયાથી જ જે છે પૂછાયેલા છે. અને આપણે જે પ્રી અને મેન્સનો કોર્સ જે છે ચલાવી રહ્યા છીએ, અથવા તો તમે જે કોર્સ પરચેસ જેણે છોકરાઓએ કરેલો છે, જોઈ લેજો આ બધા ક્વેશ્ચન એની અંદર ફસાવાના ચાન્સીસ અથવા તો ફસાયેલા જ હશે. ઠીક છે, આ બધા ક્વેશ્ચન એની અંદર આપણે લોકોએ આવરી જે છે લીધા છે. ઠીક છે, આ બીજું એનાલિસિસ જે છે થયું. હવે થોડીક વાત કરીએ ડીવાયએસઓની, જે કામનું જે છે અત્યારે નથી. સમજો, દરેક વસ્તુનું ઇમ્પોર્ટન્ટ તેના સમય મુજબ જે છે હોય. ઘણા બધા છોકરાઓ ડીવાયએસઓ મેન્સની પણ પ્રિપરેશન જે છે કરી રહ્યા છે. ઠીક છે, બીજી વખત જ્યારે પણ ડીવાયએસઓ આવશે ત્યારે પણ આ વસ્તુનો જે છે ધ્યાન રાખજો કે 25 ક્વેશ્ચન હશે. ડેટ તમારી સામે છે 2021માં, મને હમણાં જ ગઈ છે. છોકરાઓની વસ્તુ હંમેશા જે છે શીખવાડતા આવ્યા છીએ અને આજે પણ જે છે કહીએ છીએ તમને લોકોને કે જ્યારે પણ તમે કોઈ એક્ઝામ જે છે દેવા જાઓ છો, હે ને, એ પહેલાં થોડીક પ્રેક્ટિસ કરવાની હોય છે. તો એ પ્રેક્ટિસ કઈ કરવાની હોય તો કે 2 વર્ષની અંદર જેટલી પણ જીપીએસસીએ જે એક્ઝામ લીધી છે, જેટલી પણ લીધેલી છે, એ બધાય ક્વેશ્ચન પેપર, પ્રિલિમ્સના હોય તો પ્રિલિમ્સના અને મેન્સના હોય તો મેન્સના, એ બધાય ક્વેશ્ચન પેપરને હે ને ભેગા કરીને એકવાર એનું એનાલિસિસ કરો. ત્યારબાદ જે છે ટોપિક જે છે ફાઇન્ડ કરો. અચ્છા, આ ટોપિકમાંથી તો ક્વેશ્ચન આવે જ છે. જેમ કે એક્ઝામ્પલના રૂપમાં કે જ્યારે તમે કોઈ પણ એક્ઝામ જે છે આપો, ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય કે જીપીએસસી હોય, ઠીક છે, હંમેશા ફિક્સ છે પ્રાચીન ઇતિહાસની અંદરથી બૌદ્ધ અને જૈનમાંથી 1 થી 2 ક્વેશ્ચન, મેક્સિમમમાં મેક્સિમમ 3 ક્વેશ્ચન તો હશે ને હશે. તો હવે તમે એમ કહેતા હોય કે સર અમે આ ટોપિક જે છે છોડી દઈએ, તો એ તમારી ઉપર છે. ઠીક છે, બાકી આપને ખબર છે કે જ્યાંથી 2 ક્વેશ્ચન આપને 2 માર્ક જે છે મળે છે, તો એ મને જે છે ટોપિક જે છે કરાય. અને બીજી વસ્તુ, જેમ ટીપે ટીપે સરોવર ભરાય, હે ને, એમ માર્કે ટીપે ટીપે જ ભેગા થશે. પણ હા, એક વસ્તુ ધ્યાન રાખજો, જેટલી વસ્તુ છોડતા જશો ને તો ટીપે ટીપે એ સરોવર પાછું ખાલી હોતે ને થઈ જશે એક સમય. એ ધ્યાન રાખજો પાછું. એટલે એકલું ભરાય એ જ ધ્યાન ન રાખતા. ઠીક છે, આગળ જુઓ. 24 ક્વેશ્ચન ડીવાયએસઓની એક્ઝામમાં, હે ને, ઇન્ડિયન હિસ્ટ્રીમાંથી પૂછાયેલા છે. પ્રાચીનમાંથી 8, મધ્યકાલમાંથી 2 અને આધુનિકમાં 14. સૌથી હાઈએસ્ટ પૂછેલા છે આધુનિકમાં. તમે આ વેરિએશન એક નહીં લગભગ એક્ઝામમાં જોશો કે ક્યારેક પ્રાચીન હાઈએસ્ટ પૂછે છે, ક્યારેક આધુનિક હાઈએસ્ટ પૂછે, અને મધ્યકાલનું ફિક્સ છે. ઠીક છે, એ આટલા બધા ક્વેશ્ચન નહીં પૂછે, હે ને. હવે દરેક વખતે એક્ઝામની અંદર એ નિયમ છે, કોઈ પણ એક્ઝામ જે છે હશે, ઠીક છે, કે જે પણ કોઈ સરકાર પ્રશાસનની અંદર બેઠેલી છે એની વિચારધારાનો પ્રભાવ તો પડશે. આ વસ્તુ હંમેશા જે છે યાદ રાખજો. ઠીક છે, ત્યારબાદ જે છે વાત કરીએ ગુજરાતની, તો કે 1 ક્વેશ્ચન છે, અને એ ક્વેશ્ચન ક્યાંથી આવેલો છે તો કે પ્રાચીનમાંથી આવેલો છે. બાકી મધ્યકાલ અને આધુનિકમાંથી એક પણ નહીં. ડ્રાફ્ટ જોઈએ મિત્રો, અને કે 25 ક્વેશ્ચનમાંથી જ્યારે 24 ક્વેશ્ચન ખાલી ઇન્ડિયન હિસ્ટ્રીમાંથી પૂછાય અને 1 ક્વેશ્ચન પૂછે જ્યારે ગુજરાતીમાંથી, તો ડ્રાફ્ટ કેવો બને તમે જુઓ. મધ્યકાલીનની અંદરથી ખાલી 2 ક્વેશ્ચન છે, હે ને. પ્રાચીનમાંથી 8 અને 14 જે છે એ આધુનિકમાંથી પૂછાયેલા છે. હંમેશા હું કહેતો આવ્યો છું અને હજી જે છે કહું છું કે એની હાવ, હા ને, તમે ગમે એટલો પ્રયત્ન કરશો, ઇન્ડિયન હિસ્ટ્રીની અંદરથી તમારે આ જે 2 ભાગ છે, હા ને, આ બંને ઉપર હું એમ નથી કહેતો કે આની ઉપર વધારે ભાર આપો અને આની ઉપર ઓછો, અથવા તો આની ઉપર વધારે આની ઉપર ઓછો. હું એવું કહું છું આ બંને ઉપર ઇક્વલ ભાર જે છે આપો.
તમે આ બંનેને છોડીને વાત કરતા હોય કે સર અમે હિસ્ટ્રીની અંદર બીજું કાંઈ કરવા માગીએ છીએ હે ને, તો તમારી પાસે કોઈ ઓપ્શન જે છે નથી બીજું કાંઈ કરવા માટે. તો આ વસ્તુ ધ્યાન જે છે રાખજો. ત્યારબાદ જોઈએ ડીવાયએસઓની બીજું મને જે છે હે ને 2019માં જે છે લેવાની હતી. તો એની અંદર 25 ક્વેશ્ચન હતા, જેમાંથી 12 ઇન્ડિયન હિસ્ટ્રીના હતા અને પ્રાચીનનો 1, મધ્યકાલનો 2 અને ત્યારબાદ આધુનિકના 9. તો જો અહીંયા સૌથી હાઈએસ્ટ જે છે શેમાં પૂછેલા છે તો કે આધુનિકની અંદર. જ્યારે ગુજરાતના ઇતિહાસમાંથી 13 ક્વેશ્ચન હતા, ઠીક છે, જેમાંથી 5 પ્રાચીનમાં, મધ્યકાલમાં 3 અને ત્યારબાદ આધુનિકની અંદર જે છે 5. તો જુઓ અહીંયા પણ વેરિએશન જે છે ઇક્વલ આવ્યું છે. તો એક વસ્તુ નોટિસ કરી હશે તમે લોકોએ હે ને કે ડીવાયએસઓની અંદર હે ને 25 ક્વેશ્ચન છે, તો એમ જ માની લો કે આ જ બાજુથી અથવા તો આ જ પોર્શન પૂછાય, જરૂરી નથી. આ બાજુ પણ ક્યારેક વેઇટેજ જે છે વધી જાય છે હે ને. ત્યારબાદ આપણું જે લાસ્ટ છે STI 2020 અને 21 હે ને, 8/8/2021માં લેવાયેલી એક્ઝામ છે, જેની અંદરથી 25 ક્વેશ્ચનમાંથી 19 ક્વેશ્ચન ઇન્ડિયન હિસ્ટ્રીના છે, જેમાંથી 8 પ્રાચીનમાં, મધ્યકાલમાંથી 0, આધુનિકમાંથી ટોટલ 11. તો જુઓ આ બંનેની અંદર વેઇટેજ જે છે લગભગ ઇક્વલ છે. અહીંયા 3 ક્વેશ્ચન થોડાક વધારે છે. ગુજરાતના 6 છે, જેમાંથી ખાલી પ્રાચીનના 3 છે, મધ્યકાલમાંથી 0 અને આધુનિકમાંથી 3. તો અહીંયા પણ વેઇટેજ પ્રાચીન અને આધુનિકની અંદર ઇક્વલ જે છે આપેલું છે, જેનો ડ્રાફ્ટ જે છે જોઈએ તો લગભગ આવો જે છે થાય છે. ત્યારબાદ લાસ્ટ જે છે હે ને STIની 2018 અને 19માં જે લેવાયેલી હતી એક્ઝામ હે ને 6ઠા મહિનાની અંદર. તો જુઓ 25 ક્વેશ્ચનમાંથી ઇન્ડિયન હિસ્ટ્રીના 19 ક્વેશ્ચન છે, 6 માને પ્રાચીનના, 1 મધ્યકાલનો અને ત્યારબાદ આધુનિકના 12. તો અહીંયા સૌથી હાઈએસ્ટ શું થઈ જાય છે આધુનિક. ત્યારબાદ ગુજરાતના 6 છે, તો પ્રાચીનનો 1, મધ્યકાલનો 2 અને ત્યારબાદ 3 ક્વેશ્ચન આધુનિકના પૂછેલા છે. રજવાડાઓને લઈને અથવા તો તેના એકીકરણને લઈને ક્વેશ્ચન આવે છે. આપણો ટોપિક છે, જ્યારે આપણે લાસ્ટમાં કહીશ કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે ત્યારે જે છે જોશું, ઠીક છે. ગ્રાફ જે છે લગભગ આવો બને છે. તો આ બધાના આપણે ટોટલ 6 અલગ જે છે ગ્રાફ જોઈ ગયા હે ને, કે કયા એક્ઝામમાંથી શું જે છે આવે. તો જુઓ મેઇન વસ્તુ જુઓ, ઇન્ડિયન હિસ્ટ્રીની ખાલી આપણે જ્યારે વાત કરીએ છીએ હે ને, GPSC 1-2 જે છે હોય, ડીવાયએસઓ હોય કે STI હોય, તો તમે જોશો અહીંયા કે 2020 અને 21ની અંદર લગભગ 25 ક્વેશ્ચન પ્લસ જે છે પૂછાણા છે, અથવા તો 26 કે 27 ક્વેશ્ચન જે છે પૂછાણા છે આ ગઈ GPSCમાં. તે પહેલાંની GPSCની અંદર પૂછાણા છે હે ને 15 થી 17 ક્વેશ્ચન, ઠીક છે. ત્યારબાદ તમે જોઈ શકો છો હે ને ડીવાયએસઓ અને STIની હું વાત નહીં કરું અત્યારે હે ને, હું વાત ખાલી ને ખાલી અહીંયા જે છે કરીશ. ગ્રાફ ઉપરથી જ આપણે લોકોને સમજાય છે કે આપણે કઈ બાજુ વધારે જે છે ધ્યાન દેવું જોઈએ, અથવા તો કયું વસ્તુ વધારે આપણે પાકી જે છે કરવી જોઈએ, અથવા તો રીડ જે છે કરવી જોઈએ હે ને. તો પ્રાચીન ઉપર અને આધુનિક ઉપર મધ્યકાલીન ઇતિહાસ કરતાં થોડુંક વધારે વેઇટેજ જે છે આપજો હે ને. આવી તમને જે છે મને અહીંથી ગ્રાફ દ્વારા જે છે કહેવામાં આવે છે. ઓકે, હું જે છે કાંઈ એમાં કહેતો નથી જે છે. આગળ જે છે જુઓ ગુજરાતના ઇતિહાસની અંદર, તો કે ડીવાયએસઓની અંદર જે 2019 અને 20માં લેવાની હતી તેની અંદર હાઈએસ્ટમાં હાઈએસ્ટ કેટલા ક્વેશ્ચન ગયા હતા? 5 ક્વેશ્ચન. ગ્રાફ એવું શીખવાડે છે આપણને, GPSC 1-2ની વાત કરીએ આપણે તો હે ને, તો જો હાઈએસ્ટ કેટલા ગયા હતા તો કે 3 ક્વેશ્ચન. તો ગ્રાફ એવું માને જે છે શીખવાડે છે અહીંયા કે આપણે બને આટલું વધારે માને આની અંદર જે છે ઇન્ડિયન હિસ્ટ્રી જે છે એની ઉપર ભાર દેવો જોઈએ, ઠીક છે. આગળ તમારી ઈચ્છા છે કે તમે કેના ઉપર જે છે વેઇટેજ દેવા માંગો છો, ઠીક છે. 5 ક્વેશ્ચન માટે કે 7 ક્વેશ્ચન માટે આખા ગુજરાતના ઇતિહાસને રીડ કરવા માંગો છો, કે 40 ક્વેશ્ચન માટે કે 40 કરતાં વધારે ક્વેશ્ચન માટે તમે લોકો માને આની અંદર, અથવા તો ઇન્ડિયન હિસ્ટ્રી જે છે વધારે રીડ કરવા માંગો છો, એ તમારી ઉપર નિર્ણય છે, એ તમારો નિર્ણય છે, ઠીક છે. તજુર્બો એવું કહે છે હે ને કે ઇન્ડિયન હિસ્ટ્રી ઉપર ભાર દેશો તો તમારી માટે બેનિફિટ અથવા તો લાભદાયક જે છે રહેશે, ઠીક છે. ત્યારબાદ થોડીક વાત કરીએ, સર અમને ટોપિક કયો, પ્રાચીન અને મધ્યકાલીનમાંથી અથવા તો આધુનિકમાંથી કયા ટોપિક જે છે કરવા, ઠીક છે. તો ટોપિક જોઈ લો. એક ક્વેશ્ચન ફિક્સ છે, વધુમાં વધુ 3 ક્વેશ્ચન જશે હે ને, ઓછામાં ઓછો એક ક્વેશ્ચન આવ્યા વગરનો નહીં રહે.
સ્થળને રિલેટેડ હશે, તેના કલ્ચરને રિલેટેડ જે છે હશે, કોઈ પણ જગ્યાએથી. હમણે જે છે ધોલાવીરા થોડુંક ચર્ચામાં છે. ખ્યાલ છે શું લેવા ચર્ચામાં છે? આપણે સબ્જેક્ટની અથવા તો એને રિલેટેડ ક્વેશ્ચનની અત્યારે કોઈ ગપ જે છે નહીં કરશું. આપણે ખાલી ને ખાલી ટોપિકની વાત કરશું, તો ત્યાંથી એક ક્વેશ્ચન આવશે, ફિક્સ છે. સેકન્ડ છે જૈન અને બૌદ્ધ ધર્મ. હમણાં જ આની ઇમ્પોર્ટન્ટ જે છે સમજાવી દીધું શું છે. ત્યારબાદ છે વિદેશી આક્રમણ. અહીંયાથી એક ક્વેશ્ચન આવે છે. હવે આપણને ખબર છે કે વિદેશી આક્રમણ થશે તો એની અંદર પહેલાં ઇન્ડો ગ્રીક જે છે આવે છે, ઠીક છે, શક આવે છે, કુષાણ જે છે આવે છે, પર્થિયન અથવા તો પહલ્લવ જે છે આવે છે. તો 4 આક્રમણ થાય છે. 4 આક્રમણની અંદરથી હે ને જુનાગઢ અથવા તો તેને રિલેટેડ અથવા તો શક આક્રમણ જે છે પૂછે છે. શક આક્રમણ હે ને, એવું જરૂર નથી શક જે છે પૂછે, બીજું છે ઠીક છે કુષાણે જે છે પૂછે છે. તો હું પહલ્લવ ઉપર ભાર દેવાનું જે છે નથી કહેતો હે ને, પણ આ 4 આક્રમણમાંથી જો તમારે હજી આની અંદર જોયું કે સર આ 4માંથી 2 જે છે કરી દો, તો હું તમને આ 2 જે છે કહું છું. ઠીક છે, તમે આ 2 ઉપર થોડુંક જે છે વધારે ભાર દઈ શકો છો. બાકી કુજુલ કડફિશસ હોય, વિમ કડફિશસ હોય, આ બધી વસ્તુ પછીની છે, સમજો આ વસ્તુને. ઠીક છે, તો અહીંયા ધ્યાન રાખજો 4 વિદેશી આક્રમણમાંથી ખાલી 2 વિદેશી આક્રમણ જે છે કરો, ઇનફ છે તમારી માટે. મૌર્ય અને ગુપ્ત. જો હું અહીંયા ઈચ્છે તો મને જે છે એ વંશ લખી શકે. મેં શું લખ્યું છે અહીંયા? પ્રશાસન. આનો અર્થ એવો નથી કે રાજાઓને રિલેટેડ ડિટેલ આપણે નહીં કરવાની. ઠીક છે, હા અહીંયા જેવું મેં લખ્યું છે પ્રશાસન, તો જોઈ લેજો તમે હે ને કે મૌર્ય કે ગુપ્ત પ્રશાસનમાંથી એક ક્વેશ્ચન હશે. અને સંગ્રહ કરતો હોય એને જે છે શું કહેવામાં આવે છે, કૃષિનો અધ્યક્ષ જે છે હોય એને શું કહેવામાં આવે છે, ખેડેલી જમીન હોય એને શું કહેવામાં આવે છે, ગુપ્તચર વિભાગનો પ્રધાન હોય એને શું કહેવામાં આવે છે, વગેરે વગેરે ક્વેશ્ચન. ઠીક છે, ભૂમિ આપવાની પ્રથા જે છે, દાનમાં આપવાની પ્રથા જે છે, ક્યારે જે છે શરૂઆત કરી, ટેક્સ ક્યાં ક્યાં ઓછો જે છે કરી દીધો, વધારે ક્યાં દીધો, વગેરે વ્યવસ્થા. આખું જે પ્રશાસન છે એ પ્રશાસનમાંથી 1 થી 2 ક્વેશ્ચન પૂછાય છે. હું ગુપ્ત અને મૌર્યને જોડીને જે છે કહું છું. ઠીક છે, પણ હા મૌર્ય વંશ અથવા તો મૌર્યકાલીન ઇતિહાસ જ્યારે આપણે ભણશું ત્યારે કલ્ચરનું આટલું બધું મહત્વ નહીં હોય. કેમ તો કે હજી આપણે કલ્ચરની શરૂઆત જે છે કરીએ છીએ મૌર્ય શાસનની અંદર. 16 મહાજન પદ હજી તો બનીને તૈયાર થયા છે. તો તમે એવું ઈચ્છતા હોય કે સર એ જ સમયની અંદર બધી વસ્તુ જે છે બનવા લાગે, પોસિબલ જ નથી. ઠીક છે, આની માટે એક સરસ મજાનું જે છે એક્ઝામ્પલ છે. હું પહેલેથી એક્ઝામ્પલ આપતો આવ્યો છું. લગભગ આની પહેલાના લેક્ચરમાં એ એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણને ખબર છે મધ્યકાલીન ઇતિહાસની અંદર જ્યારે મુગલ વંશ ભણીએ છીએ ત્યારે બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, આપણે 6 શાસકોને ભણીએ છીએ. ઠીક છે, બાબર આવીને શું કામ કરવા માંડે છે? ડાયરેક્ટ બાબર આવીને એકલા યુદ્ધ કરે છે. કારણ કે બાબરને ખબર છે કે મારે અહીંયા સ્થાયિત્વ જોતું છે. બાબરની એ મજબૂરી છે કે યુદ્ધ કરશે. ઠીક છે, હુમાયુના નામનો અર્થ ભલે ભાગશાળી જે થતો હોય, પણ બિચારા વિશે કહેવત છે કે લડખડાતા હુઆ આયા થા, લડખડાતા હુઆ ચલા ગયા. અકબરની જ્યારે વાત કરીએ ત્યારે અકબર એક વ્યવસ્થિત પ્રશાસન જે છે આપે છે. જે શાસકનું કાર્ય અથવા તો જે કોઈ રાજા હશે તેનું કાર્ય જેટલું વધારે પ્રશાસનની અંદર હશે હે ને, આટલી વસ્તુ અથવા તો આટલું બધું ધ્યાન એનું કલ્ચર રિલેટેડ ઓછું હશે. તમે સરખી રીતના જે છે ભણો મૌર્ય વંશને તો સમજાશે. મૌર્ય વંશની અંદરથી તમને મેઇન્સનો ક્વેશ્ચન જે છે પૂછશે તોય ભલે, ને પ્રિલિમ્સનો ક્વેશ્ચન પૂછશે તોય ભલે, એ પ્રશાસન ઉપરથી વધારે ક્વેશ્ચન પૂછશે નહીં કે તે સમયના કલ્ચર ઉપર. કારણ કે જે પણ કોઈ શાસક પ્રશાસન ઉપર વધારે જે છે ધ્યાન દેશે એ કલ્ચર સામું ધ્યાન નહીં દઈ શકે. અને જે શાસક કલ્ચર ઉપર વધારે ધ્યાન જે છે દેશે, સોશિયલ ઉપર જે છે વધારે ધ્યાન દેશે, એ પ્રશાસન ઉપર આટલું બધું ધ્યાન જે છે નહીં દઈએ કે તો ફિક્સ છે. તો અકબરને જ્યારે આપણે ભણીએ છીએ તો અકબરનું પ્રશાસન જે છે ભણવાનો પ્રયત્ન કરીએ છીએ. હા, એની પાસે 9 રત્નો હતા એટલા માટે 9માંથી જે છે 2-3 રત્નોને પકડીને કહી દીધું કે ભાઈ જેટલી પણ માને જે છે આ પ્રાચીન ગ્રંથો છે આ બધાનું ટ્રાન્સલેશન વ્યવસ્થિત રૂપથી જે છે શરૂઆત કરો. એટલા માટે સાહિત્યનો સુવર્ણ કાળ જે છે અકબરના કાળને કરાય છે. કારણ કે અકબરને ખ્યાલ છે ને મારે ક્યાં પૈસા દેવા છે, 9 રત્નો બેઠા છે પરમનન્ટ જે છે, જે કામ કરાવો એ કરાવો, કોણ ના પાડે છે.
અકબરનો જેવો શાસન જે છે પૂરો થાય છે ત્યારબાદ આવે છે જહાંગીર. જહાંગીરને ખબર છે કે મારા ફાધર પાસે પૈસા તો છે, બહુ જ છે, તો બનાવો સોનાના ચિત્રો, કોણ ના પાડે છે? ઠીક છે, તમે જોજો સરખી રીતના જહાંગીરના ચિત્રોને, તો જહાંગીરના સમયના ચિત્રોને એક કલર ફિક્સ હશે, એ હશે ગોલ્ડન કલર. ઠીક છે, એટલા માટે જહાંગીરના સમયને હે ને ચિત્રકલાનો સુવર્ણ કાળ જે છે કહેવાય છે. ત્યારબાદ આવે છે શાહજહાં. હવે શાહજહાં જેવો આવે છે એટલે શાહજહાંને ખ્યાલ પડી જાય છે કે મારા દાદાએ પૈસાવાળા છે અને મારા ફાધર તો બહુ પૈસાવાળા છે. કેમ તો કે એ સોનાના ચિત્રો જોઈને જ મોટો થયો હશે, તો બનાવો તાજમહેલ, કોણ ના પાડે છે? એટલા માટે સ્થાપત્ય કલાનો સુવર્ણકાળ આપણે શાહજહાંના કાળને કહીએ છીએ. ઠીક છે, અને ત્યારબાદ વાત કરીએ ઔરંગઝેબની. આટલા બધા પૈસા જે છે ખર્ચ થઈ ગયા ને કે વાત જ ન કરો, કે જો સરખું મેનેજમેન્ટ જે છે નહીં કરે ને તો બધા પૈસા જે છે જતા રહેશે. પણ ઔરંગઝેબની સૌથી નેગેટિવમાં નેગેટિવ પોઈન્ટ એ હતો કે એક જ સામ્રાજ્યના એક જ માને જે છે વંશના 4 પેઢી સાથે યુદ્ધ કરે છે. હું વાત કરું છું શિવાજીની. મરાઠા સામ્રાજ્યની 4 પેઢી સાથે ઔરંગઝેબ એકલો યુદ્ધ કરતો જ જે છે રહી જાય છે. આ યુદ્ધના કારણે તે જે છે આર્થિક ઢાંચો જે છે મુગલ સામ્રાજ્યનો, ઠીક છે, એ બરબાદ જે છે થઈ જાય છે. એટલા માટે આપણે ત્યાર પછીનું ટાઇટલ ભણીએ છીએ પરવર્તી માને જે છે મુગલ કાળ અથવા તો મુગલ વંશ. એનું રીઝન જ આ છે. તો એમ અહીંયા જ્યારે પણ અહીંયા મૌર્ય પ્રશાસન ને ગુપ્ત પ્રશાસન લખ્યું હશે ત્યારે ધ્યાન રાખજો કે ગુપ્તની અંદર પ્રશાસન ઓછું હશે, હે ને, કલ્ચર જે છે એ વધારે હશે. જ્યારે મૌર્યની અંદર પ્રશાસન વધારે હશે, કલ્ચર થોડુંક ઓછું હશે. ત્યારબાદ નેક્સ્ટ જુઓ હર્ષવર્ધન. સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે પણ એ બૌદ્ધ સંમેલન બોલાવે છે, પછી વર્ષે એકવાર બોલાવતો હોય કે 5 વર્ષે એકવાર જે છે બોલાવતો હોય, અને ગુજરાતના રાજાને પ્રેમથી બોલાવે છે. ઠીક છે, કે આવો જે છે સમજો આ વસ્તુને, કારણ કે એ રિલેટિવમાં પાછો થાય છે. તો હવે હર્ષવર્ધન ઓલરેડી ગુજરાત સાથે જે છે સંકળાયેલો છે, અને તમને એમ હોય કે હર્ષવર્ધન ઉપરથી કોઈ ક્વેશ્ચન નહીં પૂછે, તો આ વસ્તુ તો પોસિબલ નથી. એટલા માટે હર્ષવર્ધનનું ધ્યાન રાખજો થોડું. ત્યારબાદ આવે છે ચેર, ચોલ અને પાંડ્ય. અહીંયાથી જે ક્વેશ્ચન આવશે એ કલ્ચર રિલેટેડ ક્વેશ્ચન આવશે, એટલે થોડુંક ધ્યાન રાખજો. કલ્ચરને રિલેટેડ અથવા તો કલ્ચરને જોડીને જે છે ક્વેશ્ચન પૂછશે. આગળ જે છે વાત કરીએ તો વિજયનગર સામ્રાજ્ય છે. ખ્યાલ છે આપને, સંગમ, સાલુ, તારુ અને અરવેડુ 4 રાજવંશોની સ્થાપના થાય છે. આમાંથી કૃષ્ણદેવરાય જે છે હે ને તાલુ વંશનો જે છે શાસક હશે. કૃષ્ણદેવરાય તેની આસપાસના જે કોઈ પણ વંશો હશે કે રાજ્યો હશે કે રાજા હશે ને, ક્વેશ્ચન ત્યાંથી હશે કે ભાઈ અમુક માલ્ય જે છે હે ને એની રચના જે છે કોણે કરી હતી, બાબરનો સમકાલીન જે છે કોણ હતો, બાબરનામામાં સૌથી વધારે શક્તિશાળી કોને જે છે કીધેલો હતો. ઇતિહાસની અંદર હે ને અમુક આંકડા બહુ મને જે છે ને રોચક છે, જેમ કે 9 રત્ન તો એ અકબરના દરબારમાં હતા અને ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં હતા. ત્યારબાદ આવે છે એક આવે છે અષ્ટપ્રધાન અને એક હોય છે અષ્ટદિગ્ગજ. હા ને, તો અહીંયા થોડુંક જે છે કેવરાવે છે કે અષ્ટપ્રધાન ક્યાં હોય છે ને અષ્ટદિગ્ગજ જે છે ક્યાં હોય છે. સમજો, શિવાજીના સામ્રાજ્ય સાથે જોડાયેલા હોય છે અષ્ટપ્રધાન જે છે, જ્યારે દિગ્ગજ હોય છે કૃષ્ણદેવરાયના સમયની અંદર હોય છે. તો આ દિગ્ગજોને લઈને ક્યારેક ક્વેશ્ચન જે છે પૂછી લે છે, એટલે ધ્યાન રાખજો થોડીક વસ્તુને. હે ને, વિજયનગર સામ્રાજ્યમાંથી એક ક્વેશ્ચન જે છે બનશે. ભક્તિ આંદોલન ફિક્સ છે, એક ક્વેશ્ચન બનશે. હે ને, કાતક પૂછી દેશે હે ને મરાઠા સામ્રાજ્ય સાથે જોડીને કે શિવાજીના ગુરુ જે છે કોણ હોય છે. હે ને, આપણે કહીએ છીએ, મેં તમને યાદ હોય તો તમને એકવાર કોડે કીધો તો જ્ઞાનેતુરા, જ્ઞાનનાથ, નામદેવ, તુકારામ, એકનાથ, આ બધા કીધા હતા લાઈનમાં. હે ને, આ બધી વસ્તુ પૂછશે. 1857નો વિદ્રોહ ફિક્સ છે, ગુજરાતની સાથે જોડીને પૂછશે. હે ને, ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન એક ક્વેશ્ચન અથવા તો 2 ક્વેશ્ચન. ઠીક છે, વધારે આવશે તો 3 ક્વેશ્ચન પણ અહીંથી પૂછી લેશે, એટલે આ ધ્યાન રાખજો. ક્રાંતિકારી લોકો 2 જગ્યા હોય છે, ભારતની અંદર એ હોય છે અને વિદેશની અંદર એ હોય છે. બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરે છે કે વિદેશી ક્રાંતિકારી આંદોલનમાંથી એક ક્વેશ્ચન પૂછે છે. ઠીક છે, અને હા, આ ક્રાંતિકારીની સાથોસાથ સુભાષચંદ્ર બોઝને જોડી દેજો. હે ને, પૂછશે ક્યારેક જે છે, એટલે ધ્યાન રાખજો આ વસ્તુને. હું ટોપિક જે છે કહું છું કયા કયા જે છે તમારે લોકોને હે ને ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે.
કરવા ન કરવા એ તમારી ઉપર હોય છે. ઠીક છે, આગળ જે છે જુઓ, ગાંધીજી અને તેના રાજનૈતિક કાર્યો. જુઓ અહીંયા મેં સ્પેસિફાઈ કર્યું છે કે રાજનૈતિક કાર્યો જે છે લખવાના છે. ઠીક છે, રાજનૈતિક કાર્યો જે છે લખવાના છે ઇન ધ સેન્સ, કારણ કે ગાંધીજીનું દર્શન જે પૂછશે, ફિલોસોફી, ગાંધીવાદથી લઈને ગાંધીવાદી વિચારધારાવાળી જે બાબત છે તે મેઇન્સ રિલેટેડ ટોપિક છે, પ્રિલિમ્સ રિલેટેડ ટોપિક નથી. આ ધ્યાન રાખજો. અહીંયા હું ગાંધીજી અને તેના રાજનૈતિક કાર્યોની જે છે વાત કરું છું. અર્થાત ગાંધીજી જ્યારે પણ આવે છે ભારતની અંદર, હે ને, જાય છે બીજા ગોલમેજ સંમેલનમાં, ત્યાંથી પણ પાછા જ ભારત આવે છે અને પછી જે આખી પ્રોસેસ કરે છે, હું આ પ્રોસેસની વાત કરું છું 48 સુધી જે છે. ઠીક છે, ત્યારબાદ તો કે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભીમરાવ આંબેડકર. અહીંયાથી એક ક્વેશ્ચન હશે, હે ને. તો આટલી બાબતો અથવા તો આટલા ટોપિક છે ઇન્ડિયન હિસ્ટ્રીને લઈને, હે ને, ગુજરાતની હું વાત નથી કરતો, ઇન્ડિયન હિસ્ટ્રીને લઈને આટલા જે છે ટોપિક છે. આ વસ્તુ હું તમારી ઉપર છોડું છું કે તમે આ વસ્તુને અથવા તો આ ટોપિકને કઈ રીતના નિભાવવા માગો છો. ઠીક છે, બાકી જોઈ લેજો, પેપર એનાલિસિસ કરજો, તમને આમાંથી ટોપિક વધુમાં વધુ જે છે મળશે, ઓછા નહીં મળે. ઠીક છે, હવે વાત કરીએ તમારી તો કે સર બુક્સ જે છે કઈ વાંચવી. તો આપણે જે બે એનાલિસિસ કર્યું જીપીએસસી પહેલાંનું, મને અત્યારે ગઈ અને એની પહેલાંનું, હે ને, તો એ આપણે એવું જ શીખવાડે છે કે મધ્યકાલીન ઉપર વેઇટેજ ઓછું જે છે આપવું. પણ અમુક મેં ટોપિક મધ્યકાલીન જે છે લીધા હતા. ઠીક છે, એટલે આ વસ્તુને જોજો અથવા તો સમજવાનો જે છે પ્રયત્ન કરશો. એટલે મધ્યકાલીન માટે હું કોઈ બુક્સ તમને લોકોને રિફર જે છે નથી કરતો. જીસીઆરટી કહું છું 11મું અને 12મું ધોરણ, હે ને. જો તમારી પાસે અથવા તો તમે એકવાર રીડ કરી લીધી હોય અથવા તો વ્યવસ્થિત વાંચેલી હોય તો રીડ કરવાની કોઈ જરૂર જે છે નથી. ગ્રંથ નિર્માણની પ્રાચીન ઇતિહાસની જે બુક છે તમે એ વાંચી શકો છો. ત્યારબાદ સ્પેક્ટ્રમ અથવા તો આધુનિક ઇતિહાસ જે છે તમે તેની જે છે વાંચવાનો પ્રયત્ન કરી શકો છો. ગુજરાતીની અંદર કે સર ગુજરાતીમાં કઈ બુક વાંચવી, શું જે છે કરવું, હે ને, તો ગુજરાતની અંદર મેં તમને ઓપ્શનના રૂપમાં જે કહી શકું છું કે સ્પેક્ટ્રમના ઓપ્શનના રૂપની અંદર તમે કોઈ એવી બુક્સ જે છે રિફર કરી શકો છો જે તમને સ્યુટેબલ જે છે લાગે. કારણ કે એવું જરૂરી નથી કે હું જે બુક્સ સજેશન કરું એ જ તમને જે છે ફાવતી હોય. જેમ કે અહીંયા મેં સ્પેક્ટ્રમ કીધું છે, તો સ્પેક્ટ્રમ કહું તો ઘણા બધા એવા છોકરાઓ છે, હે ને, કે જેને આ વસ્તુ ઉપર અથવા તો સ્પેક્ટ્રમ ઉપર જે છે ક્વેશ્ચન માર્ક જે છે થાય છે કે સર હિન્દીમાં છે ને અંગ્રેજીમાં છે, કઈ રીતે કરવું. પણ હા, લગભગ જે પણ આપણા જે ક્વેશ્ચનનો દાયરો છે આધુનિકની અંદરથી એ આની અંદર ફૂલફિલ થઈ જાય છે. જ્યારે ગુજરાતના ઇતિહાસના ક્વેશ્ચનની વાત જે છે આવશે ત્યારે એ દાયરો થોડોક મોટો થઈ જાય છે. એની માટે સ્પેશિયલ અલગની ગુજરાતની બુક છે. આ વાત ખાલી ઇન્ડિયન હિસ્ટ્રી ઉપર જે છે લાગુ જે છે પડે છે. ઠીક છે મિત્રો, તો આજનો લેક્ચર અહીંયા સુધી જે છે રાખીએ. હું એવી ઈચ્છા રાખું છું, હે ને, અથવા તો જે છે એવું માનું છું કે તમારા દરેક ક્વેશ્ચનના આન્સર તમને અહીંયા મળી જે છે ગયા હશે. આજ અહીંયા સુધી જે છે રાખીએ. થેન્ક યુ વેરી મચ.